કોઈ વિદ્વાનને પૂછ્યું કે ભાઈ કથા કેવી છે, મંદિર જેવી છે? એટલે વિદ્વાને કીધું કે નહીં, કથા મંદિર જેવી નહીં, સરિતા જેવી છે. આપણને એમ થાય નદી કિંમતી કે મંદિર કિંમતી ભગવાનનું, છતાં એક જ્ઞાની સંતે જવાબ આપ્યો કે નહીં, કથા છે ને એ સરિતા જેવી છે. કેવી રીતે? કથાને જો આપણે મંદિર હારે સરખાવીએ ને તો મંદિર એક ધર્મ હારે સંપ્રદાય હારે બંધાઈ જાય. કથાને આપણે રામ મંદિર જેવી કહીએ તો રામના ભક્તો એમ કહે કે આ કથા તો અમારી છે, કારણ કે પછી ત્યાં આપણે ભાગ પાડીએ છીએ. કથાને આપણે કૃષ્ણની હવેલી મંદિર જેવી સાથે સરખાવીએ તો વૈષ્ણવો કૃષ્ણના ભક્તો એમ કે કથા અમારી છે. શિવ મંદિર સાથે સરખાવીએ તો સેવીઓ એમ કે ભાઈ આ કથા અમારી છે, તમારી નથી. તો પછી આપણે એમાં વારસાઈ કરી લઈએ તો કથા બંધાઈ જાય. અને કથા એક જગ્યાએ બંધાઈ જાય તો નુકસાની કેને છે? આપણને જ છે. પણ સરિતા સાથે સરખાવી, સરિતાને નદીને કોઈ એમ ન કહી શકે કે અમારી છે. સરિતા બધાનો સ્વીકાર કરે. નદીના કાંઠે ગમે એ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયનો વ્યક્તિ આવે, નદી બધાને પવિત્ર કરે છે. એ બધાને એમાં પ્રવેશવા દે, સ્નાન કરે, કોઈ જલનું પાન કરે. નદી કોઈને ના ન પાડે કે તું ઊંચી જ્ઞાતિનો છો તો જ મારી અંદર સ્નાન કરજે, તું જ્ઞાની છો અજ્ઞાની છો તો જ સ્નાન કરજે, એની કોઈ શરત ના હોય. પણ સંપ્રદાયમાં મંદિરમાં તો શરત હોય ને, નિયમો હોય. એટલે જ્ઞાની લોકો એમ કહે કે શ્રીમદ ભાગવતની કથા એ મંદિર નહીં પણ સરિતા જેવી છે.